તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાયરલ થઈ ગયો કે પાપ છાપરે ચડીને પણ પોકારે. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે જ એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. માન્ય ધારાસભ્ય કહે છે પોલીસ ઘરે જાય તો ભલે જાય, કેવા થશે આપણે કે મારી બાને હેરાન કરે છે. પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કઈ ભાગી જવાના નથી. જે પોતાના પરિવારનો મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય, એ લોકો ભાઈબંધના, દોસ્તારોના, મિત્રોના ઉપયોગ કરે, એમાં નવાઈ ન હોય. તમારે અમારી ધરપકડ કરવી હોય તો આ ખુલ્લેઆમ જ ફરીએ છે, જ્યારે કરવી હોય ત્યારે કરી શકો છો. જે લોકોએ હંમેશા AI નો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુક્તા થયા છે કે મારો 5 વર્ષ પાર્ટીએ ઉપયોગ કર્યો, હું હેરાન થયો પાર્ટી માટે થઈ, એનું મને દુઃખ હતું. ગઈકાલથી આ દુઃખ મને નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. છેલ્લા 24 કલાકથી ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયાએ સતત વારંવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસ સામે આરોપ લગાવી રહ્યા છે કે મારા નિવાસસ્થાને તમે પોલીસ મોકલી અને મારી માતાને તમે હેરાન પરેશાન કર્યા. તમારે ધરપકડ કરવી હોય તો હું વિસાવદર છું અને તમારે કોઈ પણ કલમ લગાવીને મારી સામે કેસ કરવો હોય તો તમે કરી શકો છો. વાત ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને પહોંચેલી પોલીસ કે જે તેને સમન્સ આપવા ગઈ હતી, પરંતુ ગોપાલ ઇટાલિયાએ સમન્સનું નામ પણ ન બોલ્યા, ન તો સમન્સનો કોઈ ઉલ્લેખ કર્યો. સાંજે એક AI જનરેટેડ ઓડિયો એ સામે આવ્યો હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે આ ઓડિયો ક્લિપ AI જનરેટેડ છે. પણ આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાના એક સમયના સાથી રાજુ કરપડા એ ખુલીને મેદાને આવ્યા છે અને ઇટાલિયાને વળતો પ્રહાર કર્યો છે કે તમે જેને AI જનરેટેડ ઓડિયો કહી રહ્યા છો, એ ઓડિયો એ તમારી પાર્ટીમાં કેવી રીતે બને છે એ મને ખૂબ સારી રીતે જાણ છે. શું છે આખો વિવાદ અને કેમ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાની સામે મોરચો માંડ્યો, વિગતે વાત કરીએ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે. દરેક રાજકીય પાર્ટીએ પોતાની કમર કસી છે. બીજી તરફ મહેસાણાના વર્ષ 2020ના એક કેસ સંબંધિત એક સમન્સ એ ગોપાલ ઇટાલિયાના સુરત ખાતેના નિવાસસ્થાને પહોંચે છે. સુરત નિવાસસ્થાને પોલીસ પહોંચે છે અને ઇટાલિયાના ઘરે સમન્સ આપવાની વાત હતી. જો કે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા કે ગુજરાત પોલીસ એ ભાજપના ઇશારે કામ કરી રહી છે અને ભાજપના કહેવાથી પોલીસ મારા ઘરે પહોંચી હતી. આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાના આરોપ બાદ સાંજે એક ઓડિયો ક્લિપ સામે આવે છે કે જેમાં પહેલેથી જ ગોપાલ ઇટાલિયાને જાણ હોય કે મારા ઘરે પોલીસ પહોંચવાની છે, સમન્સની વાત હતી અને ઓડિયો ક્લિપમાં જીતુ નામના એક વ્યક્તિ વાતચીત કરી રહ્યા હોવાનો ગોપાલ ઇટાલિયા પણ સામે જવાબ આપતા હોવાની ચર્ચાઓ વાયરલ થઈ હતી. વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ તો હજી નથી થઈ, પરંતુ આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર મેદાને આવ્યા કે આ ઓડિયો ક્લિપ AI જનરેટેડ છે અને ફરી એક વખત ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ ઉપર. પહેલા ઓડિયો ક્લિપ સાંભળીએ કે જેની અંદર શું એ ખુલાસાઓ થયા, કેમ ગોપાલ ઇટાલિયાની સામે જ આરોપો લાગ્યા અને કેમ ગોપાલ ઇટાલિયાએ સમન્સનું ન બોલ્યા. એ આ ઓડિયો ક્લિપની અંદર શું ખુલાસાઓ છે પહેલા એ સાંભળો. અને ગોપાલભાઈ, હા જીતુ બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ પૂજાવા આજકાલમાં. હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા. હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને, આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો.
એમ નહીં એ તો મોક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. તો આ ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ લગભગ 12 થી 14 કલાક પછી ફરી એકવાર આવ્યા સામે અને આરોપ લગાવ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર અને સાથે જ ગુજરાત પોલીસ ઉપર. એઆઈ જનરેટેડ ઓડિયો હોવાની ગોપાલ ઇટાલિયાએ વાત કરી અને આરોપ એ સીધા જ ભાજપની સામે લગાવ્યા. જો કે આ તમામ ચર્ચાઓ ચાલતી હતી ને ચર્ચાઓની વચ્ચે અચાનક રાજુ કરપડાનું એક નિવેદન સોશિયલ મીડિયામાં સામે આવે છે અને તેમણે ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે. ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા કહેતું છે કે તમે જેને એઆઈ જનરેટેડ એ ઓડિયો કહી રહ્યા છો, એઆઈ જનરેટેડ ઓડિયો તમારી જ રાજકીય પાર્ટીમાં કેવી રીતે બને છે મને બખૂબી જાણ છે. તમે તમારા માતા પિતાના નામે રાજનીતિ કરી રહ્યા હોવાની વાત પણ રાજુ કરપડાએ કરી છે. એટલે કે એક સમયના સાથી મિત્ર કહેવાતા રાજુ કરપડાએ હવે ગોપાલ ઇટાલિયાની સામે મોરે દેવાની તૈયારીમાં છે. સાંભળો ગોપાલ ઇટાલિયાના આરોપ અને આરોપની બાદ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને શું જવાબ આપ્યો એ. ચોરી અને એના ઉપર સીનાચોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી એઆઈ ઓડિયો વાયરલ થઈ ગયો. અરે વાહ, તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે તમે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે. કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે આ ડફોળ છે, કેમ ઓડિયો ના આવ્યો ડફોળ છે એવી વાતચીતની પુષ્ટિ કરતો? અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપ વાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છેક એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. કઈ વાંધો નહીં, કરો વાયરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ એફઆઈઆરો કરી અને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું. પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી. તમારે અમારી ધરપકડ કરવી હોય તો આ ખુલ્લેઆમ જ ફરીએ છીએ, જ્યારે કરવી હોય ત્યારે કરી શકો છો. ડરપોક કઈ અમે તમારા જેવા ડરપોક કે કાયર માણસ નથી. અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીનાચોરી કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો. અને ઓડિયો પણ 8 પાસ ને છાજે એવો ઓડિયો છે. કોઈ ડફોળ માણસ, હલકી બુદ્ધિનો માણસ, નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતો માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે. જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં ઓલો નવો નિયમ આવ્યો છે, એમાં ઘરના ફોટા પાડશે, પછી એ ફોટા અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ, આવું જ્ઞાન મને કોને આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું, હું ઓલરેડી પોતે વકીલ છું, મને બધી જ ખબર હોય કયો નિયમ છે ને કયો નિયમ નથી. એમાં મને કઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર જ નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમય કહે છે કે બા ઘરે એકલા છે. ઓહો, આટલી બધી ફેબ્રિકેટેડ વાત. બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કઈ કે લેવા દેવા છે? અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમને ઘરે આવશે, આમ કરશે, તેમ કરશે. એટલે આખો આ બનાવટી ઓડિયો, અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કાંઈ વાતચીત એને સામેલ કરી છે, એ જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવીએ આટલી પ્રકારે દાદાગીરી કરી છે, જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપનું અંદર ચર્ચા જોડવામાં આવી છે. એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે. બનાવો એનો પણ એક ઓડિયો ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો, અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે. એવો અમે તો એમ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવીને મારે છે. પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં, વટવા સાઈડે પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી.
પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજે શરમાતા નથી સંઘવીના આવ્યા પછી. તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ SP IPS વચ્ચેનો કે અમને બહુ મારે છે ગોપાલભાઈ, આ સંઘવી આવ્યા પછી બહુ મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી, ત્યાં તો ઓડિયો બનાવ્યો. અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજ ભર્યા સમાચારની જેમ પ્રસારિત કરવામાં આવે. ભાઈ કોઈ સનસનીખેજ નથી. સનસની તો 2027માં સનસનીખેજ ભર્યા સમાચાર આવવાના છે. બ્રેકિંગ ન્યૂઝ 27માં આવવાના છે. સંઘવી જેલમાં જાય છે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે છે. જય જય ગરવી ગુજરાત. ગુજરાતમાં અને ખાસ કરી કાઠિયાવાડમાં એક કહેવત છે કે પાપ છાપરે ચડીને પણ પોકારે. ગઈકાલે વિસાવદરના માન્ય ધારાસભ્ય મીડિયા સામે આવ્યા, ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે પોલીસે તો આમ કર્યું તેમ કર્યું, મારી બાનું અપમાન કર્યું, મારા ઘરે પોલીસ ગઈ, હેરાન કર્યા, આ બધુંય કહ્યું. અડધો કલાક માટે લોકોની સહાનુભૂતિ પણ મળી. થોડી જ વારમાં પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા કે અમે તો વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા, વોરંટ બજાવવા ગયા હતા. વેબસાઇટ પર વોરંટ અને ઘરના ફોટા સાથેની માહિતી પણ જાહેર કરવામાં આવી. બીજી બાજુ થોડી વાર થઈ તા પાપ ફરીવાર સાપરે ચડ્યું. જીતુભાઈ નામના વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ થયું. માન્ય ધારાસભ્ય કહે છે પોલીસ ઘરે જાય તો ભલે જાય, કેવા થશે આપણે કે મારી બાને હેરાન કરે છે. આવું રેકોર્ડિંગ કહે છે, હું નથી કહેતો. કાલે મારી સામે પણ વળી ગુનો દાખલ કરશે. એઆઈના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, જે લોકોએ હંમેશા એઆઈનો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુકતા થયા છે કે આ રેકોર્ડિંગ એઆઈના માધ્યમથી બન્યું છે. રેકોર્ડિંગના ટોન, રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે આમાં કોણ બોલી રહ્યું છે. બીજી વાત એ પણ છે કે મારો 5 વર્ષ પાર્ટીએ ઉપયોગ કર્યો, હું હેરાન થયો પાર્ટી માટે થઈ, એનું મને દુઃખ હતું. ગઈકાલથી આ દુઃખ મને નથી. જે પોતાના પરિવારનો મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય, એ લોકો ભાઈબંધના, દોસ્તારોના, મિત્રોના ઉપયોગ કરે, એમાં નવાઈ ન હોય. બીજી વાત કે જે લોકોએ મત આપી વિજય બનાવ્યા, અમે બધાએ પણ ખૂબ મહેનત કરી અને વિસાવદરના ધારાસભ્ય તરીકે પ્રસ્થાપિત કર્યા. ત્યાર પછી અમારા માટેની જે ભાષા હતી એ પણ અમે સાંભળી છે. 2 કોડીના લુખ્ખાઓ, લફંગાઓ અને ટપોરીની જે ભાષા હોય, વાયડીના, ટપલીના, લોકડીના, ઢીકડીના, આવી જે ભાષાઓ જાહેર જીવનમાં ન બોલી શકાય, આવી ભાષાના પ્રયોગ પણ ધારાસભ્ય કરી રહ્યા છે. વિનંતી કરીએ છીએ કે અમે સંયમ રાખીએ છીએ, અમારા સંસ્કાર છે. ન બોલવાની ભાષા બોલવી અને લુખ્ખાઓની ભાષા બોલવી એ જેના સંસ્કાર હશે એ બોલી રહ્યા હશે. રાજકીય રીતે સામસામે જ્યારે લડવું હોય ત્યારે લડી લેવાય, પણ કોઈની સહાનુભૂતિ મેળવવા માટે, કોઈના પર છાંટા ઉડાડવા, કોઈની સહાનુભૂતિ મેળવવા માટે થઈને આયોજનપૂર્વક એક નવટંકી ઊભી કરવી, મને લાગે છે કે જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ માટે આ વ્યાજબી નથી. હું તો નજીકથી ખૂબ ઓળખું છું અને જોઉં છું. ગંજી જોકીની પહેરવામાં આવે અને શર્ટ રવિવારીનો પહેરવામાં આવે. આ આમ આદમી પાર્ટીના અમુક નેતાનું કામ છે. જેની પાસે 5 વર્ષ પહેલા કાંઈ નહોતું, એવા નેતાઓ, કટ્ટર ઈમાનદાર નેતાઓ આજે 50 લાખની ગાડી લઈને આવે છે, 25,000ના બૂટ પહેરે છે, 10,000 રૂપિયાના કપડા પહેરે છે, અરે 5-5 લાખ રૂપિયાની ઘડિયાળ પણ પહેરે છે અને ગાડીમાંથી ઉતરે છે. કટ્ટર ઈમાનદાર લોકોને કહીએ છીએ કે આ આવક ક્યાંથી થઈ ને એ પણ ગુજરાતની જનતાને કહેજો ને. જ્યાં સભા હોય છે ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી લાખો રૂપિયાના બેનર, પોસ્ટર, હોર્ડિંગ લગાવવામાં આવે છે. આ તો ગરીબ પાર્ટી છે, પૈસા ક્યાંથી આવે છે એ પણ ચોખવટ કરજો. વિનંતી કરીએ છીએ કે ભૂતકાળમાં હળદળ વખતે તો અમારા ખેડૂતોની સહાનુભૂતિનો દુરુપયોગ કર્યો છે. ખેડૂતોના ખંભે રાખી અને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કર્યા છે. ખેડૂત સંગઠન બનાવી રહેલા રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ કરી, ખેડૂત સંગઠનને તોડવાના પ્રયત્ન કર્યા છે. આગામી દિવસોમાં મહેરબાની કરીને વિનંતી કરીએ, હાથ જોડીને કહીએ છીએ કે અમારા ખેડૂતોના સંગઠનને તોડવાના પ્રયત્ન ન કરશો. સહાનુભૂતિ મેળવવા માટે પરિવારના સભ્યના ઉપયોગ મહેરબાની કરીને ન કરવા જોઈએ, આવું મારું અંગત માનવું છે. મા બાપનો ઉપયોગ સહાનુભૂતિ મેળવવા, રાજકીય રોટલા શેકવા કરવું કેટલું વ્યાજબી છે? આગળ જતા ગુજરાતની જનતાને કહીએ છીએ, ખેડૂતોને, મજદૂરોને કહીએ છીએ કે આવા લોકોને ઓળખવાની જરૂર છે.
અત્યારે બે વાત સારી બોલશે, લોકોને ઉશ્કેરવાનું કામ કરશે, પણ ખરેખર એમની લડાઈથી કયા લોકોને ફાયદો થયો છે? સિંચાઈનું પાણી 2 ખેતર સુધી પહોંચ્યું, પાક નુકસાનનું વળતર 2 ખેડૂતને મળ્યું છે ખરા? એક પણ જગ્યાએ વળતર મુદ્દે રજૂઆત થઈ છે ખરા? આ બહુ વિચારવા જેવી વાત છે. માત્ર 4 દિવાલ વચ્ચે ગમે એને ગાળો બોલવી, પરિવારને હેરાન કરે છે, આવું કઈ સહાનુભૂતિ મેળવવી, મન લાગે છે આ રાજનીતિ એક લેવલ સુધી ચાલે છે, પછી લોકો ઓળખી જાય છે અને પાપ અંતે સાપરે ચડીને પોકારે છે, જે ગઈકાલે પોકાર્યું છે. કહેવામાં આવ્યું કે એઆઈ થી વિડીયો બન્યો છે, ઓડિયો બન્યો છે. અરે એઆઈ ના માહેર તો તમે બધા છો, કેસ કરી નાખો. જેવી રીતે મારી પર થયું, મેં FSL માં મોકલ્યો છે અવાજ, મેં કેસ કર્યો છે, તમે પણ કેસ કરો ડંકાની ચોટ પર. કહો જીતુભાઈ કોણ છે? જો સાચા હોય તો, દૂધે ધોયેલા હોય તો. વાસ્તવિકતા એ છે કે એ પાર્ટીમાં આ જ કામ કરવામાં આવે છે, લોકોની સહાનુભૂતિ સાથે કેવી રીતે ખિલવાડ થાય. આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતોને કહીએ છીએ કે જ્યાં આપણી ભલાઈ હોય, જ્યાં આપણા 2-5 કામ સારી રીતે થઈ શકતા હોય, કોઈ પણ પાર્ટી હોય, પણ આવા લોકોની સાથે રહેજો. સહાનુભૂતિ મેળવવા માટે માત્ર ને માત્ર પરિવારનો પણ ઉપયોગ કરી લે, ખેડૂતો ગરીબોનો ઉપયોગ કરી લે, આવા લોકોને ઓળખી જજો. આભાર. તો હવે સોશિયલ મીડિયાની અંદર ચાલેલી વોર એ કદાચ આવનારા સમયમાં ખુલીને સામે આવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ એક બાદ એક સનસનીખેજ આરોપ લગાવ્યા અને આરોપ બાદ હવે ગોપાલ ઇટાલિયાની સામે જ આરોપ લાગી રહ્યા છે. શું ગોપાલ ઇટાલિયા એ જાણી જોઈને આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે? શું ગોપાલ ઇટાલિયા વારંવાર આ પ્રકારના આરોપ એ ગુજરાત પોલીસની સામે લગાવવા પાછળ એ માત્ર હેતુ સાંત્વનાનો છે? કેમ ગોપાલ ઇટાલિયા તેમને મળેલા એ સમન્સને લઈને હજી સુધી એક પણ પ્રકારની વાત નથી બોલી રહ્યા? કે ન તો તેમની રાજકીય પાર્ટીના નેતાઓ, ઈસુદાન ગઢવી હોય, મનોજ ચોરઠિયા હોય, તમામ નેતાઓએ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા, પણ કેમ એક પણ વાર એવું ન બોલ્યા કે ઇટાલિયાના ઘરે પોલીસ જે પહોંચી હતી એ માત્ર સમન્સ આપવા પહોંચી હતી? હવે ચર્ચા એ ગુજરાતની રાજનીતિમાં શરૂ થઈ છે કે ગોપાલ ઇટાલિયા શું ખરેખર એ રાજનીતિમાં સાંત્વના મેળવવા માટે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે? કેમ કે પોલીસે તેમના નિવાસસ્થાને સમન્સ આપવા પહોંચી હતી અને ઇટાલિયા કંઈક ઊંધું એ લોકોને ભરમાવી રહ્યા હોય, આવી ચર્ચાઓ વહેતી થઈ છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.